Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાત તકની ટીમ આજે એ સ્થાન ઉપર ઉપસ્થિત છે જેનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશીલ રહ્યો છે અને અહીંની બેઠક આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ ખૂબ જ ચર્ચિત બેઠક રહી છે. હું વાત કરી રહી છું સાબરકાંઠા લોકસભા બેઠકની. જો ખરેખર જનતા બંને ઉમેદવારની સરખામણી કરે કે બંને ઉમેદવારને રાજવામાં મૂકીને તોલવાનો પ્રયાસ કરે તો મારું પલ્લું ખૂબ જ ભારે છે. આ બેઠક ક્યારે કોઈની થઈ નથી, ન થશે. આ વખતે અમારું આમ આદમી સાથે અમારું ઇન્ડિયા ગઠબંધનથી અમે સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. એટલે માત્ર વિધાનસભા જેવું મતદાન થાય તોય અંતર માત્ર 35,000નું છે. એટલે અમારો પ્રયત્ન એ જ છે કે 35,000 મતદાનને અમારે કાપવું હોય તો અમારે 25,000 મત બીજા વધારાના લેવા પડે. અહીંથી સંસદ તરીકે જે લોકો ગયા છે એ લોકોએ ત્યાં કોઈ રજૂઆત નથી કરી કે માગણી નથી કરી કે ઉઘરાણી નથી કરી. એના કારણે સાબરકાંઠાનો વિકાસ છેલ્લા 15 વર્ષથી ઠપ થઈ ગયો છે. નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગુજરાત તકની ટીમ આજે એ સ્થાન ઉપર ઉપસ્થિત છે જેનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશીલ રહ્યો છે અને અહીંની બેઠક આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ ખૂબ જ ચર્ચિત બેઠક રહી છે. હું વાત કરી રહી છું સાબરકાંઠા લોકસભા બેઠકની અને અહીંથી કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સાથે વાતચીત કરીશું અને સમજીશું કે કેવી ચાલી રહી છે તેમની તૈયારી અને અહીંની રાજનીતિ વિશે. સૌથી પહેલાં તુષારભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. થેન્ક યુ વેરી મચ. બસ ગણતરીના દિવસો બાકી છે, કેવી ચાલી રહી છે આપની તૈયારી? બસ હવે અમારો બીજા રાઉન્ડનો પ્રવાસ ચાલી રહ્યો છે. પહેલા રાઉન્ડમાં અમે તાલુકા કક્ષાની મિટિંગો કરી હતી. બીજા રાઉન્ડમાં અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ વાઇઝ મિટિંગો કરી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ ગામે ગામથી અમને મળી રહ્યો છે. આ બેઠક માટે મેં એવું સાંભળ્યું છે કે કહેવાય છે કે આ બેઠક ક્યારે કોઈની થઈ નથી, ન થશે, કેમ કે પબ્લિક હંમેશા મૂડી છે એવા ટાઈપનો ઉલ્લેખ કરવામાં આવે છે. લાગે છે આ વખતે કોંગ્રેસને આ સીટ હાંસલ થઈ શકશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ વિરોધનો સૂર હજુ પણ જોવા મળી રહ્યો છે. વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં જો મતદાનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 6,35,000 મતો મળ્યા હતા, ત્યારે આમ આદમી અને કોંગ્રેસ પક્ષને 6,03,000 જેટલા મતો મળ્યા હતા. અને આ વખતે અમારું આમ આદમી સાથે અમારું ઇન્ડિયા ગઠબંધનથી અમે સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. એટલે માત્ર વિધાનસભા જેવું મતદાન થાય તોય અંતર માત્ર 35,000નું છે. એટલે અમારો પ્રયત્ન એ જ છે કે 35,000 મતદાનને અમારે કાપવું હોય તો અમારે 25,000 મત બીજા વધારાના લેવા પડે અને એની મહેનત અમે અત્યારે કરી રહ્યા છીએ. તુષારભાઈના મતે શોભનાબેન બારૈયા છે એ કેટલા ટફ કેન્ડિડેટ છે? એઝ એ કેન્ડિડેટ તો જો ખરેખર જનતા બંને ઉમેદવારની સરખામણી કરે કે બંને ઉમેદવારને રાજવામાં મૂકીને તોલવાનો પ્રયાસ કરે તો મારું પલ્લું ખૂબ જ ભારે છે. એટલે એમાં કોઈ કમ્પેરિઝન નથી. પણ અહીંયા મારી લડાઈ ઉમેદવાર સામે નથી પણ ભારતીય જનતા પાર્ટી સામે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જોઈને જો મતદાન થાય તો સ્વાભાવિક છે કે પરિણામ કશું પણ આવી શકે, પણ ઉમેદવારની સરખામણી કરો તો 90% જીત મારી થાય. અત્યાર સુધી આપના મતે કયા કયા વિકાસના કાર્યો છે એ અહીં સુધી નથી થયા? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો તો સ્લોગન છે કે વિકાસ અમે કર્યો છે, પરંતુ આપના મતે શું લાગે છે જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યાં સુધી નથી આવ્યું? 2004થી 2014 મનમોહનસિંહ સાહેબની દિલ્હીમાં સરકાર હતી. હું પણ ત્યારે ત્યાં સંસદ સભ્ય હતો અને ભારત સરકારનો મંત્રી પણ હતો. એ વખતે યુપીએ સરકારે નક્કી કર્યું હતું કે દેશની તમામ શક્તિપીઠને અમે રેલવે ટ્રેનથી જોડીશું. તો આપણું જે અંબાજી માતાનું ધામ છે ત્યાં પણ માતાજીની શક્તિપીઠ આવેલી છે, પણ હજી સુધી એ પ્રોજેક્ટ મંજૂર હોવા છતાં રેલવે ટ્રેન અંબાજી પહોંચી નથી. એ જ રીતે હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો ત્યારે એ વખતે મેં ચિલોડાથી શામળાજી સુધીમાં લગભગ 4 ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા. આપ અત્યારે અમદાવાદથી આવ્યા હશો તો આપને જોયું હશે કે એ 4 ફ્લાયઓવરમાંથી એકેય ફ્લાયઓવરનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી. આપે બી ડાયવર્ઝનમાંથી પસાર થવું પડ્યું હશે. એટલે જે મંજૂર થયેલા કામો છે એ પણ અહીંયા આ વિસ્તારમાં પૂરા થયા નથી, કારણ કે અત્યારે છેલ્લા 15 વર્ષથી જે અહીંથી સંસદ તરીકે જે લોકો ગયા છે એ લોકોએ ત્યાં કોઈ રજૂઆત નથી કરી કે માગણી નથી કરી કે ઉઘરાણી નથી કરી. એના કારણે સાબરકાંઠાનો વિકાસ છેલ્લા 15 વર્ષથી ઠપ થઈ ગયો છે. એટલે મારી પ્રાથમિકતા તો પહેલી એ જ રહેશે કે આ વિસ્તારના સંસદ સભ્ય બનીને જે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલા કામો છે એને હું સત્વરે પૂરા કરાવીશ અને નવા કામો મંજૂર કરાવીશ. જો તમે એમપી બનો છો તો દિલ્હી સુધી સૌથી પહેલો જે મુદ્દો હશે એ રેલવેવાળો હશે અને સૌથી પહેલો જે પ્રોજેક્ટ આપના થકી પાસ થશે તો એ પણ આ જ હશે? જી, એકચ્યુઅલી જોવા જઈએ તો સાબરકાંઠાને રેલ કનેક્ટિવિટી છે જ નહીં અત્યારે.
કે મુંબઈ કે દિલ્હીની કોઈ રેલ કનેક્ટિવિટી નથી, એને અપાવવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે. અને એ સિવાય કેન્દ્ર સરકાર થકી અમારું જે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લામાં કોઈ રોજગારીની કોઈ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. અત્યાર સુધીમાં કોઈ જીઆઈડીસી નથી આવી કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રી નથી આવી. તો કેન્દ્ર સરકાર થકી કોઈ મોટા પ્રોજેક્ટો આવે ને ત્યાંના લોકોને રોજગારી મળે, એ પણ મારી પ્રાથમિકતા રહેશે. મારો છેલ્લો સવાલ એ છે કે હવે બસ ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. શું લાગે છે, તમામ લોકો આપને સપોર્ટ કરી રહ્યા છે કે પછી કોંગ્રેસના અંદર પણ આંતરિક વિખવાદ હજુ થોડો જોવા મળી રહ્યો છે? આ વખતે પહેલીવાર સાબરકાંઠા લોકસભામાં અમારી પાર્ટીમાં કોઈ વિખવાદ નથી. ઉમેદવારની પસંદગી સામે પણ કોઈ ટિપ્પણી કોઈએ કરી નથી અને સહર્ષ બધાએ સ્વીકારી લીધું છે. એટલે કોંગ્રેસ આ વખતે એક થઈને લડે છે. એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે અને એ જ અમને જીત અપાવશે. તુષારભાઈએ જીતનો ટાર્ગેટ કેટલો રાખ્યો છે? ભારતીય જનતા પાર્ટીએ તો 5 લાખ પ્લસની લીડનો ટાર્ગેટ રાખ્યો છે. તુષારભાઈના મતે શું છે? એ લીડનો આંકડો તો મતદાન થાય પછી કહી શકીશ, પણ જીત 101% નક્કી છે. અહીં પાક્કું કોંગ્રેસ જ આવશે સાબરકાંઠા? 100%. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા બદલ. તો તુષારભાઈએ જેમ કહ્યું કે અહીં જે છે ફાઇટ ટફ છે અને જીત તો કોંગ્રેસની જ થશે, પરંતુ પરિણામ હવે ખબર પડશે અને રસપ્રદ પરિણામ હશે એ સ્પષ્ટપણે અત્યારે તો આપણે કહી શકીએ છીએ. સહયોગી હસમુખ પટેલ સાથે સૌમ્યા સિંહ, સાબરકાંઠા લોકસભા બેઠક, ગુજરાત તક.